હાલો નમસ્કાર, જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મારા મિત્રોને જય ભોળાનાથ, સીતારામ, રામ રામ. મારા સાધુ સંતોને દંડવત પ્રણામ. મિત્ર, આજે આપણે વાત કરવાના છે કે આ લોકો જે તમારી ઘેરે માગવા આવતા હોય છે, તમારી ઘેરે જે માગવા આવે ને, એ માગવા આવે તો કઈ રીતની એની ટેકનિક હોય છે. મિત્ર, આજે ટેકનિક બતાવવાનો છો. ઘણા આપણા બૈરા ભોળા હોય એટલે તરત જાળી ખખડાવે, કોઈ હે ઘર પે મૈયા, કોઈ હે ઘર પે મૈયા, મેં ગિરનાર સે આયા હું, મેં ગિરનાર સે આયા હું. એટલે તરત જાળી ખખડાવે એટલે કોઈ પણ જવાના આપણા છોકરા છે કે કોઈ પણ સદસ્ય, આપણા માળી હોય કે આપણા ઘરના હોય કે બાપા હોય, તરત કે બાપુ આવ્યા, બોલો બાપુ. કારણ કે આ ભગવી વસ્તુ એવી છે ને મિત્ર કે લોકો આમાં છેતરે છે. અમુક એવું નથી ભવા, હવે આવા લોકોએ છેતરવાનું શરૂ કરી દીધું. ભવા પછી આવા ઢોંગી ડુપ્લિકેટ ભગવા કપડાં પહેરી લે, પાછા જીન્સને પેન્ટ પહેરી લે, દિવસમાં મહારાજ હોય, રાત્રે જય ગિરનારી, દારૂ પીતા હોય, ડુપ્લિકેટ. મિત્ર, બાયણું ખોલે એટલે કે बोलो बापू, अरे माई मैं गिरनार से आया हूँ, अभी 15 घर मेरे को भिक्षावृत्ति करनी है, गुरु महाराज ने बोला है. हूँ गिरनार से आयो छू, 15 घर से यहाँ हमारे भिक्षावृत्ति करवानी है, मांगवानू है, मारा गुरुए कीधु. बाद में हम फिर गिरनार चले जाएंगे. तो पहला यहाँ से निकला तो पहला मैंने सोचा यहाँ से शुरू करूँ. तो कि बाप गिरनार थे, हाँ ठठारो होय, ठठारो माळाओ પહેરી હોય, 2-3 જાતની માળાઓ હોય, ચંદન મોટું હોય, હાથમાં બેરખો હોય. કારણ કે આવું કરે તો કોકને એમ લાગે મહારાજ છે. મિત્ર, આવો બાપુ આવો, ચા પાણી પાય એને. આપણા લોકો દયાળુ. હવે તરત કે હવે માયા કોણ હે એ, એની ખ્યાલ આવી જાય. દીકરી અને ઘરની પત્ની ડોહીમાં ખબર તો પડી જાય. એ બહેનજી तो कि मारा मोटा दीकरा घरवाला है. अच्छा है, हाँ. उसको कपाल देख के बोलता हूँ ये परेशान बहुत है, अभी 3 साल से बहुत तकलीफ में है, और आपका बड़ा बेटा भी बहुत तकलीफ में है, लेकिन कोई टेंशन नहीं करना, हम आपको अभी एक प्रसादी देंगे और आप रखना. એટલે કે બાપુ વાંધો નહીં, ચા પાણી પીઓ, બાપુ ભોજન કરતા જાઓ, બપોરનો સમય છે. ઠીક હે મૈયા. એટલે બાપુને બિહારે બહાર જમવાનું ટાઈમ થઈ ગયો, 12:30 નીકળ્યા હોય. बापू जमी ले टेस्ट थी, बस के माया में कुछ दे के जाऊँगा आपको, हमको खिलाइए आपने. तो के वांधो नहीं. जय गुरुदेव, जय गुरुदेव, हरिओम तत्सत, हरिओम तत्सत, हरिओम तत्सत. आવું નાટક કરે, પછી આમ કરે, जय हो हो. ए लो मैया, हमने आपको रुद्राक्ष दिया है, रुद्राक्ष दिया है, ये इसको बड़े बेटों को पहनाना. मित्र, मोઢામાંથી રુદ્રાક્ષ કાઢે, ક્રોપામાંથી રુદ્રાક્ષ કાઢે. આ બધી ટેકનિક છે. આર્યો રુદ્રાક્ષ बराबर. 12 साल तपस्या की मैंने मैया, लेकिन आपने मेरे को खिलाया. मैंने सोचा हम साधु है, हम किसी को दे के जाते हैं. बापू लाओ पारो ले ले माड़ी. अभी उसको आपको कुछ दक्षिणा देनी पड़ेगी. कोई भी तो आपको वो काम करेगा, वरना ये काम नहीं करेगा. साधु को दक्षिणा देनी पड़ती है. बापू बोलो नहीं, दबाए के बोलो बोलो. भाई भोળી હોય, કોઈ પણ બૈરા ભોળા હોય, એના એમ હોય ને મારા ઘરવાળાની સમસ્યા છે, મારે છે ને ભાઈ એક પારાથી સમસ્યા મટી જાય તો આપણે તો કે 1100 रुपया दे दो. ज़्यादा देना हो तो कोई बात नहीं, 1100 दे दो, बराबर. हम धूप हवन करेंगे, पूजा करेंगे, दक्षिणा जो देना है दे, लेकिन ये धूप हवन का 1100 रुपया दे दो. એટલે તરત જ તિજોરીમાંથી 1100 લ્યો બાપુ, આલ્યો 251 દક્ષિણા. મિત્ર, 1100 ઈ 251, 1350 રૂપિયામાં એક ભદ્રાક્ષ
આપી અને તમારી પાસે 1350 લઈ લે છે. મિત્ર, આ ટેકનિક છે, આ એક ટેકનિક છે, બરાબર. તમે ન કહી કહો કે આ બાપુ તટાણ સુધી વાતો કરતા હતા, મોઢામાં રેખ હોય તો પારો નીકળી જાય ને, પારો. મિત્ર, એવી ટેકનિક હોય છે કે એ ટેકનિક આગળ હું બતાવું તો લોકો પાછા છેતરવાનું લોકોને શરૂ કરી દે. ટેકનિક બતાવું, પણ આ કોઈ વિદ્યા નથી, આ કોઈ તંત્ર સાધનાની વસ્તુ નથી. આ એક ટેકનિક છે. ટેકનિકથી તમને આપે છે, વાળમાંથી પારો કાઢે છે. તમે કહેતા હોય તો હું બંધ હાથમાંથી આપણે પારો નીકળી જાય, બંધ તમે હાથ રાખો, આમ કરો તો પણ પારો નીકળી જાય. આ બધી એક ટેકનિક છે. શું છે? એક ટેકનિક કે ભાઈ તમે એ બધું તમને હું બતાવવાનું છે. હવે આના પછી આપણે ક્યારેક ક્યારેક હું તમને આવી ટેકનિક બતાવતો રહી. તમે આમ કરશો ને તો પણ પારો આપોઆપ, આમ કરો ને, જય ગિરનારી, એટલે મિત્ર હાથમાં પારો આવી જશે. એ ટેકનિક હું બતાવવા, એક ટેકનિક બતાવે. એટલે મારો જીતેન્દ્રગીરીની ચેનલનો હેતુ એક જ છે કે મારા ભાઈઓ બહેનો મિત્રો કોઈ છેતરાતા નહીં. આ કોઈ સિદ્ધિ નથી, આ તમને છેતરવાની સિદ્ધિ છે. જય ગિરનારી, જય ભોળાનાથ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આવા નવા સમાચાર જોતા રહેજો.